हेलो दोस्तों, जय श्री कृष्ण। गाय बच्चाने जन्म आपे पछी अने हुवावडमां हुं वस्तु खवराववी हालो तमने जणावी देवी। जो पहेला तो आ गांगड़ा गोळ छे, आ गांगड़ो आखो एने खवरावવાનો छे। એટલે ભલે આપણે નાના બટકા એને મોઢામાં હમાય એવડા બટકા કરી અને ખવરાવવાના। તો એ 500 ગ્રામ ગોળ ખવરાવી દેવાનો। અને ખાણ આ જે કપાસિયા ખોળ છે, અમે આ પહેલાં મિક્સ કર્યું ત્યારે યાદ નહોતું આવ્યું, એટલે આપણે મિક્સ થઈ ગયા પછી વિડીયો બનાવી છે। તો કપાસિયા ખોળ છે આવો એ 1 કિલો ખોળ ખવરાવવાનો છે। એની અંદર 250 ગ્રામ મકાઈનું ભડકું નાખવાનું છે, જેથી એને મકાઈનું ભડકું ખૂબ લાભદાયક છે। અને અસેળિયો હુવા દાણા જો તમને દેખાય છે બધું, જો આમાં જે આ પીળા પીળા કલરના દાણા જે રહ્યા, આ કેસરી કલર જેવા, આ અસેળિયા છે। જો આ દાણા જે દેખાય ને એ અસેળિયો છે। અને હુવા દાણા જો આ બધું આ હુવા દાણા છે। અને અંદર આપણે થોડોક અજમો પણ નાખ્યો છે। અને આ બધી વસ્તુ ખાલી આમ ચપટી ભરી ભરીને જ નાખવાનું છે, બહુ જાજુ નથી નાખવાનું। અને આમાં 2 પાવડા અમે તેલ નાખ્યું છે, જે આપણે શાકમાં નાખવી 2 પાવડા ભરી અને એમાં તેલ નાખી દીધું છે, સિંગ તેલ। અને જો સરસ્યું તેલ મળે તો 1 જ ચમચી નાખવાનું, કારણ કે સરસ્યું ગરમ પ્રકૃતિનું હોય એટલે એનાથી ક્યારેક શીળો ઉપડવાનું પણ શક્યતા રહે છે। અને જો હૂંઠ મળે તો હૂંઠનો પાવડર પણ આમાં નાખવો। મેં પણ આમાં હૂંઠનો પાવડર નાખ્યો છે। જેટલી આપણે ગાયોને સાચવશું એટલી જ ગાયને જલ્દી રિકવર આવશે। અને આ પ્રોસેસ રહી 3 દિવસ સુધી કરવાની છે। 3 દિવસ સુધી ખાલી કિલો ખોળની અંદર આ બધું નાખવાનું છે। અને આ બધું નાખ્યા પછી 3 થી 4 દિવસ સુધી એક જ ધારું આ ખવડાવવાનું। પછી 5મા દિવસથી ખાણ વધારવાનું છે। અને ખાંડની અંદર આ જે આપણે બતાવ્યું તમને એ બધી વસ્તુ મુઠ્ઠી મુઠ્ઠી નાખવાની છે। એટલે જેટલું બને એટલી ગાયની ઓજરી રહી અત્યારે સક્રિય ન હોય એટલે એને ઓછું ખવડાવવાનું છે। જો તમે વધારે ખવરાઈ દેશો તો પછી એને અજરો પડી જાય, અમારી ભાષામાં કે અજરો પડી જાય એટલે ખાવાનું બંધ કરી દે। એટલે આપણે બને ત્યાં સુધી 3 થી 4 થી 5 દિવસ લગી બધું આવી રીતે ઓછા પ્રમાણમાં આપવાનું। અને ગોળ અવશ્ય આપવાનો। અને પાણી હતપ જે આપણે કરવી, જે ઓછું ગરમ હોય એવું, એ હતપ પાણીની અંદર હળદર અને તેલ ચોક્કસ નાખવાનું। અને ચપટી ભરીને આપણે જે ખાવામાં મીઠું વાપરવી એ મીઠું પણ ચોક્કસ નાખવાનું। 3 દિવસ લગી ગરમ પાણી ચોક્કસ પીવરાવવાનું। અને પછી ભલે રેગ્યુલર પછી ઠંડુ પાણી પીવે તો ચાલે, પણ 3 દિવસ સુધી ગરમ પાણી પીવરાવવાથી ગાયનો કોઠો હોય એ અંદર એને શેક મળે। અને ગરમ એટલે હતપ જે આપણે પી શકવી ને એટલું, જો વધારે ગરમ પાણી ક્યારેય નહીં પીવરાવવાનું, એ યાદ રાખવાનું કે તમે પી શકો એટલું જ પાણી ગાયને પીવરાવવાનું। સારું, હાલો તો જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો। મળીએ ફરી આવા જ કંઈક વિડીયો સાથે, ત્યાં સુધી બાય।